રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય મળવાનું શરૂ થતાં રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ। ડાયમંડ ઉદ્યોગમાં આવેલ મંદીની અસર રત્ન કલાકારોના પરિવારો પર પડી રહી હતી। ખાસ કરીને બાળકોના શિક્ષણ ખર્ચને લઈને ચિંતા વધી હતી। આ સ્થિતિને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી। આ રજૂઆતને ધ્યાનમાં લઈને રત્ન કલાકારોના દીકરા દીકરીઓ જે પ્રાઇવેટ સ્કૂલમાં અભ્યાસ કરે છે તેમને મહત્તમ 13,500 રૂપિયાની શિક્ષણ સહાય આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી। આ યોજના અંતર્ગત બોટાદ જિલ્લામાંથી કુલ 13,463 જેટલા ફોર્મ ભરવામાં આવ્યા હતા, જેમાંથી 13,166 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે। બોટાદ જિલ્લા ડાયમંડ એસોસિએશન પ્રમુખ શંકર ધોળ। ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો। ડાયમંડમાં મંદી હોય એના કારણે રત્ન કલાકારોના દીકરા દીકરીઓ ભણતા હોય એના માટે એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો કે પ્રાઇવેટ સ્કૂલમાં જેના ભણતા હોય એના મેક્સિમમ 13,500 રૂપિયા શિક્ષણ ફી પેટે આપવાની યોજના હતી। તો બોટાદ જિલ્લામાંથી આપણે 13,463 ફોર્મ ભરાણા હતા। એમાંથી 13,166 ફોર્મ વેલિડ થયા અને 297 ફોર્મ રિજેક્ટ થયા। રિજેક્ટ થવામાં કોલેજને મળવાપત્ર નહોતા એવા છોકરાઓએ ભર્યા હતા। પછી આરટીઈમાં ભણતા હોય એવા છોકરાના ફોર્મ ભરાણા હતા। તો એ લોકોને તો ઓલરેડી સરકાર ફી ભરે જ છે, એટલે એ ફોર્મ રિજેક્ટ થતા 13,166 ફોર્મમાં ઓકે થયા। એમાં લગભગ બોટાદ જિલ્લાને 16 કરોડ રૂપિયા રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ સહાય પેટે આપવામાં આવ્યા। એમાં 14.5 કરોડ રૂપિયા ઓલરેડી સ્કૂલના ખાતામાં શિક્ષણ ફી પેટે આવી ગયા છે અને 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મગાવી છે જિલ્લા ઉદ્યોગમાંથી। તો એ ગ્રાન્ટ આવશે એટલે 8-10 દિવસમાં એ પણ આવી જશે। તમારું નામ? મારું નામ દીપકભાઈ છે। દીપકભાઈ, તમને સહાય મળે છે તમારા દીકરાને, શું કહેશો અને કેવી આનંદ, કેવી ખુશી? સહાય મારા છોકરાને જે પેલું ભણતો હતો એને સહાય મળી છે, એને આભારથી અમે બહુ ખુશ થઈ ગયા છે। એવી કેટલી સહાય મળી છે? છોકરાની ફી 5500 રૂપિયા હતી, એટલે એ ફી માફ થઈ ગઈ છે અમારી। બરોબર, સાહેબને અમે કીધું હતા કે તમારી ફી આવી ગઈ છે, તમને ખૂબ આનંદ થયો હતો અમને। સરકારનો કઈ આભાર? સરકાર બહુ સારામાં સારું કામ કર્યું સરકારે, આજે સહાય કરીને અમારા માટે, નાના માણસો માટે ખૂબ ખૂબ આભાર સરકારનો। ફોર્મના આધારે બોટાદ જિલ્લાને અંદાજિત 16 કરોડ રૂપિયાની શિક્ષણ સહાય ફાળવવામાં આવી છે, જેમાંથી 14.50 કરોડ રૂપિયા સંબંધિત શાળાઓના ખાતામાં સીધા જમા કરવામાં આવ્યા છે। બાકી રહેલ રકમ ટૂંક સમયમાં ચૂકવવામાં આવશે। ડાયમંડ ઉદ્યોગમાં મંદીના કારણે મુશ્કેલીમાં મુકાયેલા રત્ન કલાકારોના બાળકોને શિક્ષણ સહાય મળી છે, જેના કારણે રત્ન કલાકારોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે।